ઘણા ઓછા લોકો આ ફૂલ વિશે જાણતા હશે। મિત્રો, તમે જે જોઈ રહ્યા છો એ ફૂલની ભાજી બનાવવામાં આવે છે અને આ જે ફૂલ છે એ ફક્ત ને ફક્ત ચોમાસાની જે ઋતુ છે એની અંદર જ આવે છે અને આ જે પાન છે એનો પણ ખાવાની અંદર ઉપયોગ કરવામાં આવે છે, એની પણ ભાજી બનાવીને ખાવામાં આવે છે। નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વરસાદવડી વિશેની વાત કરીશું। તો મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ વરસાદવડી છે અને વરસાદ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુની અંદર જ આ જે વેલ છે એની પર ફ્લાવર આવતા હોય છે। અમારી પાસે આ એક જ વેલ છે અને એ વેલ પણ કોથળીની અંદર ઉગી છે। ગઈ સાલ પણ આ જ કોથળીવાળો એક વિડીયો મેં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો અને આજે જ્યારે આવ્યો ત્યારે ઘણા બધા ફૂલ આ જે ડોળીનો છોડ છે એની પર જોઈ મને પણ ખુશી થઈ અને આ વિડીયો તમારી સાથે શેર કરવાનું મન થયું। તો મિત્રો, આ છે વરસાદવડીનો છોડ અને વરસાદવડીના ફૂલ પર ઝુમખાની અંદર આવી રીતના ફૂલ આવતા હોય છે। મિત્રો, આ ફૂલ છે એની ભાજી બનાવવામાં આવે છે અને એને કાચા પણ ખાઈ શકાય છે અને એવું પણ કહેવામાં આવે છે, આપણે અહીંયા તોડીએ છીએ અને ખાઈએ પણ છે। જો આ ફૂલ તોડ્યા છે, ટેસ્ટ બહુ જ જોરદાર લાગે છે અને આ જે ફૂલ છે એ પણ ખાઈ શકાય છે અને પાન પણ તોડીને હું તમને ખાઈને બતાવું। આ પાન છે એનું, હમણાં તોડ્યું એને પણ ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, વરસાદવડી જે છે એને જીવંતી પણ કહેવામાં આવે છે અને આ જીવંતી ઉપર હવે સરસ મજાના ફૂલ આવે છે જેની ભાજી બનાવીને ચોમાસાની ઋતુની અંદર ખાવામાં આવે છે। કારણ કે ચોમાસાની ઋતુ એટલા માટે કે આ જે વેલ છે એની પર ચોમાસાની અંદર જ ફૂલ આવે છે, બાકી એની પર ફૂલ આવતું નથી, માટે જ એને વરસાદવડી કહેવામાં આવે છે। મિત્રો, આ જે વેલ છે એની પર ડોડા પણ બેસતા હોય છે, ડોડાની પણ શાક બનાવીને ખાવામાં આવે છે, એટલે કે આટલા જીરવા બેસતા હોય છે। જો જીરવા બેસશે અને મને જોવા મળશે તો બીજો વિડીયો પણ તમને શેર કરીશ। ડોડીની અંદર બી બીજી એક સાદી વેરાયટી પણ આવે છે, એનો વિડીયો પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, તો તમે એ વિડીયોની પણ જોઈ શકો છો। મિત્રો, આજનો આ વરસાદવડીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। જય હિન્દ, જય ભારત।